પાટણમાં અનેક મંદિરો ભક્તિની જ્યોત પ્રગટાવી રહ્યા છે ત્યારે પાટણના આંગણે આગામી 20 એપ્રિલથી 26 એપ્રિલ દરમિયાન નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। પદ્મનાભ ચોકડી પાસે સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે અને અહીં નવનિર્માણ આ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે। 26 એપ્રિલ ચૈત્રી ત્રયોદશી વિક્રમ સંવત 2081 શનિવારના શુભ મંગળ મુહૂર્તમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય કૌશલ્યેન્દ્ર પ્રસાદજીના વરદ હસ્તે ભગવાન અર્ચાવતારની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે। તે પહેલા શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પારાયણમાં સ્વામી શ્રી ભક્તિ નંદદાસજીના વ્યાસપીઠ પર બિરાજમાન થઈ સંગીતમય રસપાન સાથે કથા શ્રવણ કરાવાશે। મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વિષ્ણુ યાગ, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ, નરનારાયણ દેવ, ગણપતિ દાદા, હનુમાન દાદા, સુખસૈયાના પ્રતિષ્ઠા સહિત વિધિ-વિધાન સાથે ધાર્મિક કાર્યક્રમો થશે। જ્યારે ધાર્મિક કાર્યક્રમો પોથી યાત્રા, મહાવિષ્ણુ યાગ, મૂર્તિઓની નગર યાત્રા, વિજય ધ્વજ મંદિરની વાસ્તુવિધિ, સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન સાથે 20 એપ્રિલના રોજ કથા પ્રારંભ થશે। 26 એપ્રિલના રોજ પૂર્ણાહુતિ થશે। કાર્યક્રમનું આયોજન સર્વે સત્સંગી સમસ્ત શ્રી સ્વામિનારાયણ મંદિર પદ્મનાભ ચોકડી પાટણ દ્વારા કરવામાં આવ્યું છે। વડતાલ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર પાટણમાં એક સૈકાથી મોજૂદ હતું। કાળક્રમે મંદિર જીર્ણ થવા લાગ્યું, મંદિર ભક્તોથી ગુંજી ઉઠ્યું અને મંદિર નાનું પડવા લાગ્યું અને મંદિરમાં સુખ સુવિધા, પાર્કિંગ સહિત આધુનિક સમયની માંગના કારણે પદ્મનાભ ચોકડી પાસે નવીન જગ્યા લઈ 7 કરોડના ખર્ચે નવીન મંદિર બાંધવામાં આવ્યું છે। મંદિર માત્ર 5 વર્ષમાં બનીને ભક્તો માટે મનોરમ્ય બન્યું છે। 16 ઓગસ્ટ 2021ના રોજ મંદિરનું ભૂમિપૂજન થયું હતું।